હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બજાર જેવું ક્રીમી સોફ્ટ માત્ર 10 મિનિટમાં આઈસ્ક્રીમનું પ્રીમિક્સ અને આઈસ્ક્રીમ ઘેરે બનાવીને તૈયાર કરીશું. તો બહારની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર ઘરની જ વસ્તુનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમનું પ્રીમિક્સ અને આઈસ્ક્રીમ બનાવીશું. તો બહારના કોઈ સીએનજીએન પાવડર કે કોઈ પણ એસેન્સનો ઉપયોગ કર્યા વગર માત્ર ઘરની 5 વસ્તુમાંથી આજે આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવીશું. તો પ્રીમિક્સ બનાવવા માટે અડધો કપ મેં કાજુ લીધા છે અને વજનમાં 100 ગ્રામ કાજુ લેશું. તો એટલા જ પ્રમાણમાં મેં બદામ લીધી છે. તો 1 વાટકો કસ્ટર્ડ પાવડર લીધો છે. તો આ રીતે પેકેટમાં આવે એનો મેં ઉપયોગ કર્યો છે અને વજનમાં 100 ગ્રામ જેટલો કસ્ટર્ડ પાવડર છે. તો એટલા જ પ્રમાણમાં મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. એ પણ વજનમાં 100 ગ્રામથી ઉપર એટલો મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. તો વજનમાં 300 ગ્રામ આપણે ખાંડ એડ કરીશું. તો બસ આ જ 5 વસ્તુમાંથી આજે આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવીશું. તો મોટા મિક્સર જારની અંદર લઈ બધી વસ્તુ મિક્સ કરી તમારે એકદમ ઝીણો ફાઇન એનો પાવડર તૈયાર કરવાનો છે. તો આ રીતે સાથે જ બધી વસ્તુનો મિક્સ પાવડર તૈયાર થઈ જશે. તો એકદમ સરસ ઝીણો એનો પાવડર તૈયાર થયો છે. તો આ પ્રીમિક્સને મેં એક ડબ્બાની અંદર ભરીને રાખ્યો છે. તો આ પ્રીમિક્સને તમે ફ્રીઝરમાં રાખશો તો આખા વર્ષ માટે આ પ્રીમિક્સ સારું રહેશે અને ફ્રીજમાં રાખશો તો 6 મહિના સુધી સારું રહેશે. તો આ રીતે વાટકાના માપથી પ્રીમિક્સ બનાવશો તો 6 થી 7 વાર તમારો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. વજનમાં 600 થી 700 ગ્રામ જેટલું આપણું પ્રીમિક્સ બન્યું છે. તો 1 લીટર દૂધમાં 1 વાટકો તમારે આ પ્રીમિક્સ એડ કરવાનું. તો બાકી તમારે બીજી કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. માત્ર આ પ્રીમિક્સથી એકદમ સોફ્ટ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે. તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ લીધું છે. તો એક પેનની અંદર આપણે થોડું પહેલાં પાણી એડ કરીશું, પછી 1 લીટર દૂધ એડ કરવાનું છે. પાણીથી દૂધ છે એ નીચે ચીપકશે નહીં. તો તમારા ઘરે કોઈ પણ દૂધ આવતો હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ તમારે મલાઈ કાઢીને દૂધનો ઉપયોગ કરવાનો નથી. આ રીતના ફૂલ ફેટવાળું દૂધનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આ દૂધમાંથી આપણે 1.5 વાટકા જેટલું દૂધ છે એ અલગ કાઢી લેશું અને બાકીનું દૂધ છે એમાં માત્ર 1 ઉફાળો આવે ત્યાં સુધી એને ગરમ થવા દેશું. તો જે આપણે દૂધ અલગ કાઢ્યું છે એમાં આપણું પ્રીમિક્સ છે એ બરાબર મિક્સ કરવાનું છે. તો ગાંઠા ના રહે તે રીતે એકદમ સરસ રીતે દૂધમાં આપણે મિક્સ કરી લેશું. તો ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો છે, એટલે કે નોર્મલ દૂધ હોય એવું તમારે દૂધ લઈ આ રીતના પ્રીમિક્સ એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણા દૂધમાં એક ઉફાળો સરસ આવી ગયો. તો બસ માત્ર આટલું જ દૂધ આપણે ગરમ કરવાનું છે. આ રીતના એક ઉફાળો આવે એટલે આપણે તાવીથો ફેરવી લેવાનો છે. તો ફરતી જે મલાઈ ચીપકી હોય એને આ રીતે ફેરવી અને ફરતો આપણે તાવીથો ફેરવી બરાબર મિક્સ કરી લેશું. અને જે આપણે પ્રીમિક્સ છે એ દૂધમાં મિક્સ કર્યું છે એ એડ કરવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે સ્લો કરી એક હાથે આ રીતે તાવીથો ફેરવતા જશું અને એક હાથેથી આપણે પ્રીમિક્સ થોડું થોડું એડ કરી અને દૂધમાં એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો પ્રીમિક્સ એડ કરી પછી થોડું મેં આ રીતના કેસર લીધું છે, ઓપ્શનલ છે. તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો. તો આ રીતના આપણું પ્રીમિક્સ એડ કરી અને માત્ર 4 મિનિટ માટે તમારે એને ઉકાળવા દેવાનું છે. તો 4 થી 5 જ મિનિટમાં એકદમ સરસ ઘટ થઈ જશે. તો આ રીતના સતત હવે આપણે એને હલાવતા રહીશું, કેમ કે પ્રીમિક્સમાં આપણે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર એડ કર્યા છે. તો 4 થી 5 મિનિટ જેવું થઈ જાય અને આ રીતે તાવીથાથી ચીપકે ત્યાં સુધી તમારે આ દૂધને ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે તાવીથા સાથે સરસ કોટ થઈ જાય છે. તો 5 મિનિટ જેવું થાય એટલે નીચે ઉતારી એને 5 મિનિટ માટે ઠંડુ કરી લેવાનું છે. તો આ રીતે હલાવતા રહેશો એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે અને એકદમ આપણો આઈસ્ક્રીમ બેચ છે એ ઘટ પણ થઈ જશે. તો આ રીતના ઘટ થઈ જાય, ઠંડુ થઈ જાય પછી તમારે ડબ્બામાં ભરવાનું છે. તો તમે તાવીથામાં આ રીતે આંગળી ફેરવો તો એકદમ ઘટ કોટ થઈ જાય એ રીતનું આઈસ્ક્રીમ બેચ આપણું થઈ ગયું છે. તો જે ડબ્બામાં તમારે ભરવું હોય એ ડબ્બામાં ભરી
અને ડબ્બો સરસ પેક થઈ જતો હોય એ રીતે ડબ્બો લેવાનો છે, એટલે આપણે વધારાનો જે બરફ થાય એ ના થાય. તો ઢાંકણ બંધ કરી અને 4 કલાક માટે આપણે સેટ થવા દઈશું. તો અત્યારે તમારે ફ્રીઝરમાં રાખવાનું છે. તો આ ડબ્બાને 4 કલાક જેવું થઈ ગયું છે. તો બહાર કાઢી અને આ રીતનો આપણો આઈસ્ક્રીમ છે બનીને તૈયાર થયો છે. હવે આપણે એને ફેટવાનું છે. તો વધારે પડતો જમાવા દેવાનો નથી. 4 થી 5 કલાક જેવું થાય એટલે બહાર કાઢી અને આપણે ફેટી લેશું. તો અત્યારે મેં જે અમૂલ ફ્રેશ ક્રીમ આવે છે એનો ઉપયોગ કર્યો છે, અથવા તમે વ્હીપ ક્રીમ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. પણ જો આ બંનેમાંથી તમારે એક પણનો ઉપયોગ ના કરવો હોય તો તમારે ઘરની ફ્રેશ તાજી મલાઈ હોય એનો ઉપયોગ કરવાનો. તો 1 વાટકો મેં ક્રીમનો ઉપયોગ કર્યો છે અને જે આપણું આઈસ્ક્રીમ વેજ છે એડ કરી સાથે જ બંનેને આપણે ફેટી લઈશું. તો બહારની જે અમૂલ ફ્રેશ ક્રીમ છે એ અથવા વ્હીપ ક્રીમનો ઉપયોગ કરીશું તો રિઝલ્ટ છે એ 100% મળશે. એટલે મેં આ રીતના અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કર્યો છે. તો 3 મિનિટ માટે ફેટી લેવાનું છે. જો આ રીતના તમારા આગળ બીટર ના હોય તો તમારે બ્લેન્ડરેથી એને 2 મિનિટ માટે ફેટી લેવાનું. તો માત્ર ત્યાં 3 મિનિટ માટે જ ફેટવાનું છે. તો આ રીતે ફેટવાથી આપણો આઈસ્ક્રીમ છે એકદમ સોફ્ટ ક્રીમી એવો બનશે. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ જ ડબ્બાની અંદર હવે આપણે પાછો આઈસ્ક્રીમને ભરી લેશું. તો આ બે જ ઉપર મેં થોડીક કાજુ અને બદામની કતરણ એડ કરી છે. તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવા માંગતા હોય એ તમારે કરવાના. તો અત્યારે મેં માત્ર કાજુ બદામની કતરણનો ઉપયોગ કર્યો છે. આ રીતના ઉપર થોડી ભભરાવી પાછો આપણે ડબ્બો પેક કરી અને ફ્રીઝરમાં 8 કલાક માટે સેટ થવા દેશું. તો 8 થી 10 કલાક થશે ત્યારે તમારો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો 8 થી 10 કલાક જેવું થઈ ગયું છે અને આપણો આઈસ્ક્રીમ છે બનીને તૈયાર થઈ ગયો. તો બન્યો છે ને એકદમ બજાર જેવો સોફ્ટ અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવો બને છે. તો આપણે અત્યારે કપની અંદર કાઢી લેશું. તો આ રીતના આઈસ્ક્રીમ પ્રેમિક્સ અને આઈસ્ક્રીમ ઘરે બનાવવું એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવો આઈસ્ક્રીમ બને છે. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર ટ્રાય કરવા જેવો છે. તો બહારના કોઈ પણ એસેન્સનો ઉપયોગ કર્યા વગર ઘરની જ વસ્તુમાંથી એકદમ સરસ રીતે આઈસ્ક્રીમ છે બનીને તૈયાર થઈ જશે. તો આ પ્રેમિક છે એ તમે જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવવું હોય તેનો ઉપયોગ કરી અને માત્ર 10 મિનિટમાં તમારો આઈસ્ક્રીમ છે બનીને તૈયાર થઈ જશે. તો આજની આઈસ્ક્રીમની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર આઈસ્ક્રીમ ખૂબ સરસ બનશે અને ઘરમાં બધાને ભાવે તેવું આપણો સોફ્ટ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે.